આધુનિક ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટરના લોકાર્પણનો વિવાદ થયો છે। કેન્દ્ર પ્રધાન સાંસદ ધારાસભ્યને ઉપરવટ જઈ ડીઆરએમની મનમાનીનો આક્ષેપ છે। રેલવે ડીઆરએમ વેદ પ્રકાશે જાતે જ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે। શનિવારે રેલવે પ્રધાન અમદાવાદમાં હોવા છતાં શુક્રવારે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાંસદ, મંત્રી, ધારાસભ્યો અને મેયર લોકાર્પણથી અજાણ છે। રેલવે ડીઆરએમની મનમાનીને લઈ સાંસદ દિનેશ મકવાણા લાલ ઘૂમ થયા। મેયરને પણ આ અંગે જાણ કરવામાં નથી આવી। કમાન્ડ સેન્ટરના લોકાર્પણમાં જાણ કેમ નથી કરવામાં આવી તેમ દિનેશ મકવાણા પૂછે છે। રેલવે વિભાગ અને ડીઆરએમ પાસે ખુલાસો પણ માંગવામાં આવશે। રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પણ રજૂઆત કરાશે। ઇલેક્ટ્રોનિક લોકર ના ઉદ્ઘાટન પ્રસંગે પણ મને બોલાવવામાં આવ્યો હતો। તો આટલું મોટું કમાન્ડ એન્ડ કંટ્રોલ બનતું હોય તો એની ચોક્કસ જનપ્રતિનિધિને જાણ કરવી જોઈએ। હું આપના માધ્યમથી રેલવેના અધિકારીઓને એ કહેવા માગું છું કે જનપ્રતિનિધિઓએ વોટ લેવાના હોય છે અને જનપ્રતિનિધિઓએ લોકોમાં રેલવેએ શું શું સુવિધા કરી છે એ જનપ્રતિનિધિએ લોકોને માહિતી આપવાની હોય છે। ડીઆરએમે આ કમાન્ડ કંટ્રોલનું ઓપનિંગ કર્યું એ અંગે ચોક્કસ હું એમની સાથે બી પૃચ્છા કરીશ અને રેલવે મંત્રીશ્રીને પણ રજૂઆત કરીશ। તો હવે વિવાદ એ સર્જાયો છે કે મંત્રી, ધારાસભ્ય, મેયર કોઈને પણ શા માટે જાણ કરવામાં ના આવીને જાતે જ કેમ ઉદ્ઘાટન કરી દીધું છે, કેમ લોકાર્પણ કરવામાં આવ્યું તેમ હવે વિવાદ સર્જાયો છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં શું ડીઆરએમ સામે પગલાં લેવામાં આવે છે કે પછી કોઈ અન્ય તરકત બહાર આવે છે। હવે એ